ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થયા। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મોડમાં પ્રવેશી ચૂકી છે। ગઈકાલે કાર્યકર્તાઓના અભૂતપૂર્વ ઉત્સાહની વચ્ચે ફોર્મ ભરવાની સરસ મજાની પ્રક્રિયા અમારી લીગલ સેલની ટીમે સરસ રીતે પૂર્ણ કરી છે। આજે વિજય વિશ્વાસ સંમેલન દ્વારા અમે ચૂંટણીનો શંખનાદ કરીને લોકોની વચ્ચે અમે જે સતત અમે જાતા રહ્યા છીએ એ મુજબ અમે લોકોની સાથે વચ્ચે ફરીથી જઈ રહ્યા છીએ। ત્યારે આવી આપે જે પૂછ્યું એ મુજબની કોઈ વાત નથી। ભારતીય જનતા પાર્ટી મોટો પરિવાર છે અને પરિવારમાં લાખો કાર્યકર્તાઓ કામ કરે છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને પોતાની લાગણી વ્યક્ત કરવાની ઈચ્છા થઈ હોય તો અમે એમનું સ્વાગત કરી। અને કાલે હું પણ કાર્યાલય જ હતો, હું એક પણ મિનિટ બહાર નથી ગયો અને દરેક કાર્યકર્તાને જેને આ વાત કરવી હતી, પોતાની લાગણી વ્યક્ત કરવી હતી, એ મેં સાંભળી છે અને એને શાંતિથી અમે એક પરિવાર ભાવનાથી વાતચીત કરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે। આજનું સંમેલન આપ જોઈ રહ્યા છો, લોકોમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। થોડી જ વારમાં અમારા દરેક 18 વોર્ડમાંથી કાર્યકર્તાઓનો પ્રવાહ શરૂ થશે અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અહીંથી અમને માર્ગદર્શન આપશે અને બધા જ કેન્ડિડેટ, અમારા 72 કેન્ડિડેટ અહીંયા મંચ ઉપર આવશે અને ત્યારબાદ અહીંથી જ એ લોકો પોતાનું ફોર્મ ભરવા જશે। અત્યારે સાંસદ રૂપાલા સાહેબ આવી ચૂક્યા છે અને એ થોડી વારમાં આપણી વચ્ચે આવી ચૂકશે। પ્રદેશનું નેતૃત્વ હવે સતત રાજકોટની મુલાકાતે આવતું રહેશે અને આજે આપણે રાજકોટના આગેવાનો, રાજકોટના સંસદ સભ્ય, ધારાસભ્યો, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા વગેરે બધા હાજર રહેવાના છે। આજે